श्री वल्लभाधीश की जय, श्री हरिरायजी महाप्रभु जी की जय। શ્રી હરિરાયજીનું શ્રી વલ્લભ પરક એક કીર્તન છે. પહેલાં કીર્તન શ્રવણ કરીએ અને પછી તેના ભાવને જાણીએ. સવન તે શ્રી વલ્લભ નામ ભલો, વલ્લભ નામ ભલો, સબન તે શ્રી वल्लभ नाम भलो. या में गोकुल या में वृंदावन, या ही में ब्रज मंडलो, या ही में ब्रज मंडलो, सवन ते श्री वल्लभ नाम भलो. या में गोवर्धन रासादि लीला, या ही में यमुना कंदलो, रसिक प्रीतम श्री वल्लभ तज के, चित इत उत न चलो, चित इत उत न चलो, सवन ते श्री वल्लभ नाम भलो. શ્રી હરિરાયજી કીર્તનમાં કહે છે કે હે જીવ, તું અન્ય સાધનો કરવા કરતાં શ્રી વલ્લભનું નામ લે. સબન તે શ્રી વલ્લભ નામ ભલો. અને શ્રી વલ્લભ નામમાં શ્રી વલ્લભનું નામ આવશે શ્રી વલ્લભાખ્ય. યામે ગોકુલ, શ્રી વલ્લભ બોલતા જ શું થશે? તો કે તેમાં જ શ્રીમદ ગોકુલ બિરાજે છે. તને એવા દર્શન થશે કે શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ શ્રી વલ્લભને ગોકુલમાં ચિંતા થઈ છે. ભગવાને પ્રગટ થઈ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી અને દમલાજીને બારસના પ્રથમ બ્રહ્મ સંબંધ આપ્યું. અને શ્રી વલ્લભનું નામ આવશે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. यामे वृंदावन, आदि वृंदावन चंद्र सरोवर रासस्थली છે અને શ્રી વલ્લભ નિજ સેવકોને રાસ લીલાના ત્યાં દર્શન કરાવી રહ્યા છે. શ્રી વલ્લભનું નામ રાસ લીલૈક તાત્પર્ય. યાહી મેં બ્રજમંડલો, શ્રી વલ્લભમાં જ બ્રજમંડલ પણ છે. પ્રભુદાસ જલોટાને શ્રી વલ્લભે સ્વરૂપાત્મક બ્રજનું દર્શન કરાવ્યું છે અને શ્રી વલ્લભનું નામ બ્રજ પ્રિય. યામે ગોવર્ધન રાસ આદિ લીલા, 3 રાસસ્થલીમાંની એક છે શ્રી ગોવર્ધન. અને શ્રી ગોવર્ધનમાં રાસ આદિ એટલે બીજી પણ અનેક લીલા પ્રગટ છે. અને હે જીવ, ત્યાં તને એ પણ દર્શન થશે કે સુંદર શીલા સામે શ્રી દમલાજીની ગોદમાં શ્રી આચાર્યજી પોઢ્યા છે. શ્રીજી પધારી રહ્યા છે અને નુપુરના ધ્વનિથી શ્રી વલ્લભ જાગી ન જાય માટે દમલાજી રોકી રહ્યા છે. શ્રીજી પધારી શ્રી વલ્લભના ગોદમાં બિરાજ્યા, નુપુર અને ગાયો લાવી આપવાની આજ્ઞા કરી. અને શ્રી વલ્લભનું નામ ગોવર્ધન સ્થિત્યુત્સાહ. યાહી મેં યમુના કંદલો. અગેન શ્રી યમુનાજી એટલે રાસસ્થલી છે. અને હે જીવ, શ્રી વલ્લભ બોલતા સાથે તને ત્યાં એવા પણ દર્શન થશે કે દમલાજી સાથે શ્રી યમુનાજીના તટ પર શ્રી વલ્લભ પધાર્યા છે. પૂછે છે કે સારસ્વત કલ્પમાં તો અહીં 2 ઘાટ હતા, ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. તો અત્યારે કયો ઘાટ ક્યાં છે? અને કલ પ્રવાહિત થતા શ્રી યમુનાજીમાંથી આપનું આધિદૈવિક સ્વરૂપ 16 શૃંગાર સજીને શ્રી વલ્લભ પાસે પધારે છે અને શ્રી વલ્લભને બતાવે છે કે આ ગોવિંદ ઘાટ છે અને આપ ઠાડા છો તે ઠકરાણી ઘાટ છે. અને શ્રી વલ્લભને કમલની માલા આપે છે. આ એ જ માલા છે કે સારસ્વત કલ્પમાં જે ગોપીજનો ઠાકોરજી પધારી ગયા પછી તેમના મનને પોરાવીને શ્રી યમુનાજી હવે શ્રી વલ્લભને સોંપી રહ્યા છે કે ફરીથી તેનો અંગીકાર કરાવજો. અને નમામિ યમુનામહમ ગાન કરી શ્રી વલ્લભ યમનાષ્ટક
ગાન કરે છે. રસિક પ્રીતમ શ્રી વલ્લભ તજ કે, રસિક એટલે શ્રી વલ્લભનું સ્વામીની ભાવ વશિષ્ઠ સ્વરૂપ પરમાનંદ નામ. તેના પ્રીતમ એટલે કે આનંદ રૂપ પરબ્રહ્મ કૃષ્ણ અને શ્રી વલ્લભનું આનંદ નામ. અને શ્રી વલ્લભ એટલે યુગલ સ્વરૂપનું ના મુખારવિંદથી પ્રગટ થયેલું સંશ્લિષ્ટ સ્વરૂપ શ્રી કૃષ્ણાસ્યમ. રસિક પ્રીતમ શ્રી હરિરાયજીની છાપ પણ છે. અને ચિત્ત ઇત ઉત ન ચલો, તો શ્રી હરિરાયજી કહે છે આવા શ્રી વલ્લભના સ્વરૂપને છોડીને મારું ચિત્ત ક્યાંય બીજે ન જાય. તત્કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય, તેના સિવાય તો મને બધું જ વિસ્મૃત થઈ જાય. તો શ્રી હરિરાયજી કહે છે હે જીવ, હવે તું બીજા ગાન કરવા કરતાં શ્રી વલ્લભ કર, અને આવું બધું જ દાન તને શ્રી વલ્લભ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય.